है जैसे, सांसों की जरूरत है जैसे, जिंदगी के लिए बस एक सनम चाहिए, आशिकी के लिए एक सनम चाहिए, आशिकी के लिए। जाम की जरूरत है जैसे, जाम की जरूरत है जैसे, मैं कशी के लिए बस एक सनम चाहिए, आशिकी के लिए। हाँ एक सनम चाहिए, आशिकी के लिए। वक्त के हाथों में सबकी तकदीरें हैं, वक्त के हाथों में सबकी तकदीरें हैं, आईना झूठा है सच्ची तस्वीरें हैं, मिलेगी कहीं कोई रह गुजर, तन्हा कटेगा कैसे ये सफर, मेरे सपने हो जहां ढूंढूं मैं ऐसी नजर, चांद की जरूरत है जैसे, चांद की जरूरत है जैसे, चांदनी के लिए बस एक सनम चाहिए, आशिकी के लिए। सनम चाहिए, आशिकी के लिए। નમસ્કાર, ગુડ ઇવનિંગ, ખુશામદીદ, સત શ્રી અકાલ, અસ્સલામ વાલેકુમ. કેમ છો દર્શક મિત્રો? સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર આપના માનીતા મનગમતા કાર્યક્રમમાં, જેનું નામ છે ગિરનાર લિટલ સુર સરગમ સીઝન 2. દર્શક મિત્રો, જો જોતાની સાથે ગિરનાર લિટલ સુર સરગમ સીઝન 2 ની સફર સેમીફાઇનલ સુધી પહોંચી ગઈ, ખબર પણ ના પડી. સેમીફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી ચૂક્યા છીએ. સેમીફાઇનલનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવા જઈએ. અત્યાર સુધી 3 રાઉન્ડ્સ આપણે કરતા હતા, બટ હવે ફક્ત 2 રાઉન્ડ રહેશે. એમાં પ્રથમ રાઉન્ડમાં ડ્યુએટ સોંગ રજૂ કરવાનું રહેશે દરેક પાર્ટિસિપન્ટ. બટ ડ્યુએટ સોંગ કોની સાથે? તો પોતાના જ પ્રતિસ્પર્ધી સાથે ડ્યુએટ સોંગ રજૂ કરવાનું રહેશે. ડ્યુએટ સોંગ્સ એટલા માટે રાખવામાં આવેલ છે કે અત્યાર સુધી દરેક પ્રતિસ્પર્ધી સોલો સોંગ ગાતા, બટ હવે ડ્યુએટ ગાવાનું છે. ક્યાં કેવી રીતે લેન્ડિંગ કરવાનું, ક્યાં ક્યારે ઉપડવાનું, શું છે, એના માટે થઈને આ એક ટ્વિસ્ટ ટાઈપનું રાઉન્ડ છે. તો જરા પણ વાર ન કરતા આજનો આ એપિસોડ શરૂ કરીએ તે પહેલા આપણા માન્ય નિર્ણાયક પરિચય કરાવી દઉં. ગુજરાતના લોકલાડીલા પાર્શ્વ ગાયિકા શ્રી વસલા પાટીલજીનું સ્વાગત છે. ગુજરાતના ખ્યાતનામ ગાયિકા વર્ષા કુલકર્ણીજીનું સ્વાગત છે. સંગીતકાર, ગુજરાતના ખ્યાતનામ સંગીતકાર, સ્વરકાર, ગાયક એવા શ્રી નયન પંચોલીજીનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, सेमीफाइनल સુધી પહોંચી ગયા છીએ. कंपटीशन खूब टफ છે, कांटे की टक्कर है. देखते हैं कौन जीतेगा, कौन रह जाएगा. બોલાવી લઈએ આજના પ્રથમ સ્પર્ધક अनुष्का पंडित અને એમને સાથ આપવા આવી રહ્યા છે ખંજન રાવ. देखो क्या हो गया अभी तो यही था, अभी खो गया
तुझको तो प्यार सजना, लाख कर ले तू इनकार सजना। हो गया है तुझको तो प्यार सजना, लाख कर ले तू इनकार सजना। दिलदार सजना है ये प्यार सजना। અચ્છા અનુષ્કા, સરસ રહ્યું પરફોર્મન્સ. એકચ્યુઅલી દર્શક મિત્રો તમને જણાવું કે અહીંયા ફક્ત ને માત્ર અનુષ્કાનું જજિંગ કરવામાં આવશે, બિકોઝ ખંજન તો ખાલી સપોર્ટ આપવા માટે આવે છે. સો જજીસ પાસેથી જાણીએ કે વર્ષાજી આપને કેવું લાગ્યું? अनुष्का जशी छान दिसते ना तसं छान म्हटलं. थैंक यू. અને મને એવું લાગે છે કે ભાવિના પ્લેબેક સિંગર હું એમના અવાજમાં જોઈ શકું છું. વેરી નાઇસ, ખૂબ સરસ મીઠો અવાજ છે. બહુ જ સરસ સમજીને ગાયું, નાની નાની જગ્યાઓ પણ એક પણ જગ્યા ચૂક્યા વગર. વેરી નાઇસ, ગોડ બ્લેસ યુ. વેરી નાઇસ. નયનભાઈ આપને કેવું લાગ્યું? બેટા બહુ સરસ ગાયું તે, અને ફ્રોમ ધ વેરી બિગિનિંગ હું તારા અવાજનો ફેન છું, અને બહુ જ સારું પ્લેબેક સિંગરના બધા જ લક્ષણો તારા અવાજમાં છે, અને આઈ રિયલી એપ્રિશિએટ. તે અત્યારે જે પ્રસ્તુતિ કરી એમાં આલાપમાં જે છેલ્લે ઠેરાવ થોડોક બેસરો થઈ ગયો. આઈ થિંક તને પણ ખ્યાલ આવી ગયો. ક્ષમ્ય છે, પણ અત્યારે હવે જે રાઉન્ડ ચાલી રહ્યા છે એમાં એક ક્ષમ્ય નહીં ગણાય, પણ બહુ જ સરસ ગાયું તે. અને એકદમ પરફેક્ટ ડ્યુએટ સિંગિંગ, અને ખરેખર આને એકદમ હા બહુ સરસ. સરસ. અને કાલું કાલું આમ પ્રેમીલું ગીત ગાતો હોય ને એવું સરસ. વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ. બ્રાઇટ ફ્યુચર. સૌથી પહેલા ખંજન માટે જ કહી કે દીવાના મસ્તાના, આમ સરસ ગાયું ખંજનભાઈ, તમે ફાઇન સપોર્ટ કર્યો. અનુષ્કા, આઈ અગ્રી વિથ વર્ષાબેન અને નયનભાઈ, અને સરસ પ્રેઝન્ટેશન રહ્યું તમારું. એકદમ ફિલ્મી પ્લેબેક સિંગર માટેનો અવાજ છે તમારો, અને જ્યાં જ્યાં એક ફીલ જોઈએ છે ને એ ફીલ આઈ થિંક એવરીબડી ઇન ધ ઓડિયન્સ વિલ અગ્રી, શી હેઝ નોટ લીવ દેટ. એટલે આખી ગીતમાં ઉતરી ગઈ હતી, અને એઝ ઇફ શી ઇઝ હિરોઈન ઓફ ધીસ સોંગ એવી રીતે ગાયું, અને આઈ રિયલી એપ્રિશિએટ. ગોડ બ્લેસ યુ. જોરદાર તાળીઓ. And she looks like actress. અનુષ્કા, બહુ સરસ, અને કીપ ઇટ અપ, કારણ કે હવે સેમીફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી ગયા છે, ફાઇનલમાં પહોંચવાનું છે. સો થોડુંક હાર્ડ વર્કિંગ ઓર પણ ઓલ ધ બેસ્ટ. દર્શક મિત્રો, અનુષ્કા પંડિતનું આ પરફોર્મન્સ સાથે ખંજન રાવે સપોર્ટ કર્યો. હવે આવી રહ્યા છે માનસી દેસાઈ ફ્રોમ વડોદરા, અને એમને સપોર્ટ કરવા માટે આવ્યા છે શ્રુતિ પટેલ ફ્રોમ અમદાવાદ. हंसता हुआ
गवारा है थोड़ा सा प्यार कर तू है दिल में दिल मुश्किल में अपने दिल की मुश्किलें बढ़ा हंसता हुआ नूरानी चेहरा काली जुल्फी रंग सुनहरा तेरी जवानी तौबा तौबा रे दिलरुबा 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 हंसता हुआ नूरानी चेहरा काली जुल्फी रंग सुनहरा तेरी जवानी तौबा तौबा रे दिलरुबा 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 કેવું ફીલ થાય છે આ ગાયા પછી? બહુ એનર્જેટિક એમ ને રિધમને લીધે હા રિધમને લીધે ડ્યુએટ અત્યાર સુધી તમે સોલો સિંગિંગ કર્યું છે, ડ્યુએટ ગાયું કંઈ ફરક લાગે છે? હા એટલે સપોર્ટ એ મળે છે કોન્ફિડન્સમાં થોડુંક દુગનું થઈ જાય છે વેરી ગુડ. સ્કેલ ઓકે લાગ્યું તમને? હા કમ્ફર્ટ હતો? ઓલ રાઈટ, સારું રહ્યું પરફોર્મન્સ. વર્ષાજી, માનસીનું આ પરફોર્મન્સ કેવું લાગ્યું? સરસ ગાયું. મને લાગે છે થોડુંક રિધમ જોડે તમે થોડાક ઓછા એટલે રિધમ આગળ જતી હતી ને તમારું થોડુંક ધ્યાન રાખવાનું હતું. અને આ છે ને બહુ આમ મસ્તી ભર્યું સોંગ છે. એટલે તમે દરેક સોંગમાં તમે નો ડાઉટ ક્લાસિકલ શીખેલા છો એટલે તમને બધું ડિટેલિંગ ખબર હોય, પણ જ્યાં જેટલી જરૂર હોય ને એટલું જ અપ્લાય કરો. એટલે મને થોડુંક લાગ્યું કે જ્યાં જરૂર નથી ત્યાં પણ થોડો ક્લાસિકલ ટચ સોંગમાં આવી જતો હતો. ઓલરાઈટ, નયનભાઈ આપને કેવું લાગ્યું? પહેલાં તો હું તમને બંનેને માર્ક આપું એ પહેલાં મ્યુઝિક માટે એકવાર જોરદાર તાલીઓ. ક્યાં વાત છે, વાજી વાહ. અને જયભાઈ ઢોલક જો ફિલ્મના ગાયનોમાં જેમણે યુઝ કર્યું છે એલપીજી, ક્યાં વાત છે, લાજવાબ કોમ્પોઝિશન. અને મારું માનવું છે ત્યાં સુધી રિધમેટિક સોંગમાં ભલે તમે ક્લાસિકલ શીખ્યા હો વર્ષાબેન, આપણે પણ ગાયકે જ્યારે પ્રસ્તુત કરવાનું હોય ત્યારે એની સાથે ચાલવું પડે. બિલકુલ. તમે મુરકી લો કે જે પણ લો, જે પણ જગ્યા બનાવો તો એ પણ તમારે તાલમાં જ, નહીં તો તમે છે ને ખેંચાશો. એટલે એવું ફ્લક્ચ્યુએટ વધારે રહ્યું એટલે થોડોક આમ ખ્યાલ ના આવ્યો. બાકી તમે બંને પ્રયત્ન બહુ જ સરસ કર્યો. બંનેના પ્રયત્નો મને ગમ્યા અને મને પર્સનલી પણ એવું લાગ્યું કે સોંગ ડ્રેગ થયું. તો ડ્રેગ ના થવું જોઈએ, ગમે તેટલી મૂર્તિઓ હોય કે ગમે તેટલું. અને ફિલ્મનું ગીત જ્યારે પણ ગાતા હોય ને તો કારણ કે આ ગીત છે ને એટલું બધું ગવાયેલું છે ને એટલું બધું ગમતું અને એટલું રંગીન સોંગ છે ને કે લગભગ બેઠેલા ઓડિયન્સમાં બધાને જ મોઢે આવડતું હશે આ ગીત. એટલે આ ગીત તમે ગમે ત્યાં ગમે તેટલી ભૂલો કરો, નાની નાની વસ્તુઓ પણ પબ્લિકને ખબર જ છે. એટલે જે તમે સાંભળશો ને ત્યારે તમને ખબર પડશે કે તમે ક્યાં ક્યાં ભૂલો કરી છે. થોડા સૂર પણ આમ તેમ ગયા, પણ તમારો બંનેનો ફર્સ્ટ ટાઈમ આવી રીતે એકબીજાને જાણતા પણ નથી ને આવું પ્રેઝન્ટેશન કરવું પડે, થોડું અઘરું છે, પણ સરસ નિભાવવાનો પ્રયત્ન કર્યો. જોરદાર તાળીઓ બાળકો માટે. બિલકુલ, વેરી નાઇસ કોમ્પ્લિમેન્ટ્સ માનસી. સેમીફાઇનલ સુધી પહોંચી ગયા છીએ અને આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર પ્રેશર કે આ સેમીફાઇનલનું પ્રેશર છે થોડું, બટ એનીવેઝ એ તો કોમ્પિટિશન છે, તો ફાઇનલ સુધી પહોંચવું છે તો એના માટે તૈયારી તો જોઈશે જ. સો વર્ક હાર્ડ નેક્સ્ટ રાઉન્ડમાં. ઓલ રાઈટ, ઓલ ધ બેસ્ટ. એકવાર જોરદાર તાળીઓ. સેમીફાઇનલનો પ્રથમ એપિસોડ ચાલી રહ્યો છે. હવે આવી રહ્યા છે નેક્સ્ટ સ્પર્ધક ખંજન રાવ ફ્રોમ વડોદરા અને એમને સાથ આપવા આવી રહ્યા છે અનુષ્કા પંડિત ફ્રોમ વડોદરા. छुप गए सारे नजारे ओए क्या बात हो गई, छुप गए सारे नजारे ओए क्या बात हो गई, तूने काजल लगाया दिन में रात हो गई, हो तूने काजल लगाया दिन में रात हो गई, मिल गए नैना से नैना क्या बात हो गई, मिल गए नैना से नैना क्या बात हो गई, दिल ने दिल को पुकारा मुलाकात हो गई, हो दिल
वाली कोयलिया काली निराली सावन आने का कुछ मतलब होगा वो बादल छाने का कोई सबब होगा रिम झिम छाई घटाए और क्या बात हो गई रिम झिम छाई घटाए और क्या बात हो गई तेरी चुनरी लहराई बरसात हो गई ओ तेरी चुनरी लहराई बरसात हो गई ओ दिल ने दिल को पुकारा मुलाकात हो गई दिल ने दिल को पुकारा मुलाकात हो गई छुप गए सारे नजारे और क्या बात हो गई छुप गए सारे नजारे और क्या बात हो गई दिल ने दिल को पुकारा मुलाकात हो गई ओ दिल ने दिल को पुकारा मुलाकात हो गई दिल ने दिल को पुकारा मुलाकात हो गई સરસ છે પરફોર્મન્સ, મજા આવી. વસલાજી કેવું લાગ્યું આપને? સરસ લાગ્યું. ખંજનનો સ્વભાવ મૂળે એવો છે, મસ્તીવાળો સ્વભાવ છે. હાજી. એટલે એ મસ્તી છે ને બધી જે જે ગીતોમાં નહોતું ને એ પણ એને મસ્તીમાં એ બધી વસ્તુઓ નાખી જ દીધી છે. બધો ગોળ નાખી જ દીધો છે. ખીર વધારે ગળી થાય તો વાંધો નહીં, પણ નાખી જ દો આજે. એવા બધા ઘણા બધા વેરિએશન ગાયા છે એણે જેની એકચ્યુઅલી જરૂર નથી, પણ ઓવરઓલ પરફોર્મન્સ સારું કર્યું છે. ઘણી બધી જગ્યાએ ઢેંઢ થયું છે, પણ તું મજા લઈને ગાય છે ને એની મજા આવે છે મને, હે ને. અને શરૂઆત છે ને એકવાર ફરી ગા, તે ક્રોસ બહુ સરસ ગાઈ. ખાલી શરૂઆત મને ફરી ગાઈને દેખાડ. तूने काजल लगाया दिन में रात हो गई तूने काजल लगाया दिन में रात हो, એવું નથી બેટા, હે ને રાત હો ગઈ. એટલે એ જરા સુધારવાની જરૂર છે. તને ખબર છે પણ એ છે ને એક્સાઇટમેન્ટમાં ઓવર એક્સપ્રેશન અપાઈ જાય છે, હે ને. એ ઓવર એક્સપ્રેશન તારે જ કંટ્રોલ કરવાના છે, કારણ કે તારો સ્વભાવ મૂળી તોફાની છે ને, એ તોફાન તારા ગાવામાં આવી જાય છે, હે ને. ઓકે, ઓલ ધ વેરી બેસ્ટ. સોંગ ડિટેલિંગ થોડુંક જોઈએ. નયનભાઈ, આપને કેવું લાગ્યું? પ્રેમના અનુભવમાં પણ ઉંમરની જરૂર હોય છે. વાહ. એટલે એ ગાવામાં ખૂટે છે, એમાં એનો વાંક નથી. પણ ક્યારેક ઘણી વખત એવું હોય છે કે તું તાનમાં એટલો બધો આવી જાય છે એટલે સૂર તારા વિખરાઈ જાય છે થોડા. એટલે શું થાય છે કે હવેનો જે રાઉન્ડ છે, મેં આગળના રાઉન્ડમાં પણ વાત કરી હતી કે હવે જે બધા સ્પર્ધકો તમે લોકો જે પ્રસ્તુત કરવાના છો એમાં મેચ્યોર સિંગિંગ 100% અહીંથી અમે જોઈશું. યસ, બિલકુલ. વર્ષાજી, આપને કેવું લાગ્યું? તમે કહ્યું એ પ્રમાણે તોફાન થોડું સિંગિંગમાં ઓછું કરવાનું. એટલે એક્સપ્રેશન નો ડાઉટ બહુ સરસ હતા, પણ અગેન જ્યાં હરકત જેટલી જરૂરી હોય એટલી જ આપવી. પણ મસ્તીમાં ગાયું અને અનુષ્કાનું પણ મજા આવી સાંભળવાની. બંને સરસ ગાયું. એવા સ્ટેજ પર છે કે જ્યાં આજે નાની નાની વસ્તુઓ છે, સોંગ ડિટેલિંગ ખાસ સુર, હા, એની ઉપર બહુ ધ્યાન રાખવું પડશે ખંજન, ઇફ યુ વોન્ટ ટુ ગો ઇન ફાઇનલ. સો વર્ક હાર્ડ, ઓલ ધ બેસ્ટ. એકવાર જોરદાર તાળીઓ ખંજન. દર્શક મિત્રો, સેમીફાઇનલનો પ્રથમ રાઉન્ડ એટલે કે ડ્યુએટ સોંગનો રાઉન્ડ અહીં સમાપ્ત થાય છે. અમારા જજીસ આ પરફોર્મન્સને બરોબર ચકાસી રહ્યા છે. જે ખરેખર સારું ગાશે એને ફાઇનલમાં મોકો મળવાનો છે. નેક્સ્ટ રાઉન્ડમાં જઈએ તે પહેલા એક કોફી પીવાની ઈચ્છા થઈ છે, તો તમે પણ એક કોફી પી આવો. ટેક અ સ્મોલ બ્રેક. વેલકમ બેક આફ્ટર ધ બ્રેક. સ્વાગત છે ફરી એકવાર આપ સૌનું આપના મનગમતા કાર્યક્રમમાં, જેનું નામ છે ગિરનાર લિટલ સુર સરગમ સીઝન 2. દર્શક મિત્રો, મેં જેમ કહ્યું હતું એમ કે આજના એપિસોડમાં ફક્ત 2 જ રાઉન્ડ છે. તો હવે છે આ ફાઇનલ રાઉન્ડ, જે ગુજરાતી સોંગનો કમ્પલસરી ફિલ્મી નોન ફિલ્મી અમારા આ જુનિયર્સ રજૂ કરશે. તો જરા પણ વાર ન કરતા બોલાવી લઈએ બબલી, નોટી બટ સુરીલા એવા અનુષ્કા પંડિત ફ્રોમ વડોદરા. मोर पीछली रजाई ओढ़ी तमे सुहो निशा
પછી આરામ અમને થાય પછી આરામ મોર પીછની રજાઈ ઓઢી તમે સુવો નિશાન મોર પીછની રજાઈ ઓઢી તમે સુવો નિશાન અમને થાય પછી આરામ અમને થાય પછી પછી તો રાત રાણી થઈ મહેકી ઉઠે મોર પીછની રજાઈ ઓઢી તમે સુવો નિશામ અમને થાય પછી આરામ અમને થાય પછી આરામ અમને થાય પછી આરામ સાચું કહેવું એટલા મને મજા નહીં આવું એટલા અનુષ્કા સ્કેલ ડાઉન લાગ્યો તમને નહીં મને લાગ્યો એનીવેઝ વસલાજી આપને કેવું લાગ્યું સારો પ્રયત્ન કર્યો પણ મને પર્સનલી એવું લાગે છે કે અનુષ્કા હેઝ અ કેપેસિટી ટુ સિંગ સ્ટીલ મોર બેટર દેન ધીસ પરફોર્મન્સ That's what I want to say. અને શ્યામનો સ્પેશિયલ સ્ટેન્ડિંગ નોટ હતો ને એ થોડો ઓછો લાગ્યો અને અંતરાનો પહેલી એક લાઈન એમાં પણ સૂર વિખરાઈ ગયા અને હજુ તું બહુ જ સરસ જ ગાય છે તારો અવાજ સરસ છે એક્સપ્રેસિવ છે ઘણા બધા એક્સપ્રેશન ઘણી બધી જગ્યાએ એટલી અઘરી એટલી એફર્ટલેસ ગાઈ કે મને પણ ગાતા બીક બિલકુલ, લાગે એવી બિલકુલ. એટલી એફર્ટલેસ ગાઈ બિલકુલ. પણ જ્યાં ભૂલો થઈ છે ત્યાં થઈ છે બીકોઝ યુ આર ઇન સેમીફાઇનલ રાઉન્ડ યુ હેવ ટુ બી વેરી કેરફુલ અબાઉટ ધીસ ઓકે નયનભાઈ સુરેશ દલાલજીની આ રચના અને આશિષ દેસાઈનું સ્વરાંકન બેટા તે ગાયું બહુ સરસ મને થોડુંક એવું લાગ્યું કે લય વધારે પડી હમ? કારણ કે ઠેરાવ તારા બધા જતા રહેતા હતા એટલે તું એમાં થોડીક કન્ફ્યુઝ થઈ જતી હતી કારણ કે તને પણ સૂર ખ્યાલ આવે જ છે કે ક્યાં જાય છે જ્યારે ગાયકને સૂર ક્યાં જાય છે બિલકુલ. કે બેસુરું થાય છે એ ખબર પડી જાય એ બહુ મોટી વાત છે મોટી વાત છે બાકી ઘણા આખો પ્રોગ્રામ સાહેબ ગઈ જાય પણ એને ખબર ના પડે કે શું થયું આ. શું થયું સાચી વાત છે ના આ એટલે ખરેખર શીખવાની એટલે હા બિલકુલ કલાકારની એક પોતાની ભૂલ સમજાય એ જ પણ આ બીજો અંતરો તું મને મીટરલેસ સંભળાવ એકદમ કારણ કે ઠહેરાવથી. આગળમાં મને થોડીક Second મજા ન standard. આવી આરામથી મીટરલેસ હા તાલમાં નહીં અને એ જ સુર મુરલીના સુરના શિકા રાખો અડખે પડખે મુરલીના સુરના શિકા રાખો અડખે પડખે તમે નીંદમાં કેવા લાગો
રાત પછી તો રાત રાણી થઈ મહેકી ઉઠે મોર પીછની રજાઈ ઓઢી તમે સુવો નિશામ અમને થાય પછી આરામ અમને થાય પછી આરામ અમે તમારા સપનામાં તો નક્કી જ આવી ચડશું આંખ ખોલીને જોશો ત્યારે આંખ ખોલીને જોશો ત્યારે અમે જ નજરે પડશું નિદ્રા તંદ્રા જાગૃતિમાં જળહળ ભર્યો દમામ. બરાબર? નિદ્રા તંદ્રા જાગૃતિમાં જળહળ ભર્યો દમામ. તમામ દમામ દમામ. દમામ એટલે શામ સંભળાય છે, શામ નથી, સાંજ નથી. હા, શ્યામ શ્યામ. થેન્ક યુ. વેરી નાઇસ પરફોર્મન્સ અનુષ્કા. અને આ જે સેકન્ડ મિડલ રેસમાં તો બહુ મજા આવી, એકદમ સુકૂન દેખાયો. ઓલ ધ બેસ્ટ. અને હવે આના પછી ફાઇનલ સુધી પહોંચવાનું છે આપણે, બરોબર ને? એટલે જમકે થેન્ક યુ. એકવાર જોરદાર તાળીઓ અનુષ્કા માટે. દર્શક મિત્રો, અનુષ્કા પંડિતનું આ સરસ સુકૂન ભર્યું પરફોર્મન્સ. અને હવે આવી રહ્યા છે અમારા બીજા સ્પર્ધક ખંજન રા ફ્રોમ વડોદરા. નજર ના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે નજર ના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે નજર ના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે તમને બોલાવે પ્યાર તમે ઊભા રહો જરા ઊભા રહો જરા ઊભા રહો જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે નજર ના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે નજર ના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે ડોન્ટ ગેટ નર્વસ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. પણ સરસ હતું. જાણીએ જજીસ પાસેથી કે એમને કેવું લાગ્યું. વર્ષાજી, લાઈન તો હવે ભૂલી ગયા, પણ સુરમાં ને એમાં થોડું ક્યાંક ક્યાંક થયું. એ જ મને લાગે છે ભૂલી ગયા એટલે વધારે ભૂલ કરી, પણ ઇટ્સ ઓકે. સરસ ગાયું. નયનભાઈ, સૂરને કોઈ નાત જાત નથી હોતી, પણ હું તને ખાલી પૂછું છું કે તું ગુજરાતી છે? હા. અચ્છા, ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે? આજથી એક નિયમ લઈ લે. તારા જે તું ભણવાની જગ્યાએ જે તારા ઘરમાં એક ગુજરાતી સીડી ગુજરાતી ગીતોની અને એક ગુજરાતી પુસ્તક સારા વિચારો જેમાં શું વિચારો હોય એ રાખવાનું. હું તારા પપ્પા મમ્મીને એવો આગ્રહ રાખું, કહું કે એક પુસ્તક તને સપનું આવે તો કઈ ભાષામાં આવે? ગુજરાતીમાં જ આવે. તે આપણી માતૃભાષા થઈ. હે, આપણી માને કેમ ભૂલાય? બરોબર, એનું જતન કરવાનું. દોસ્ત, તું ઇંગ્લિશમાં ભણ, ફ્રેન્ચમાં ભણ, સ્પેનિશમાં ભણ, કંઈ વાંધો નથી. બરાબર, પણ ગુજરાતી, કારણ કે મેં જોયું છે મારી બાજુમાં બંને મહારાષ્ટ્રીયન બંને છે, વત્સલાબેન અને વર્ષાબેન બંને. અને એ ગુજરાતી સોંગ પણ એટલું જ સરસ ગાય, હિન્દી પણ એટલું સરસ ગાય. અને વર્ષાબેન તો પંજાબી ને વત્સલાબેન તો લોકસંગીતમાં, ગુજરાતી પ્રાદેશિક સંગીતમાં એમનું નામ છે.
બિલકુલ. એટલે બહુ ખરેખર પ્લીઝ ગીવ ધેમ બિગ હેન્ડ. એટલે મને થોડુંક હું ખચકાવું છું કે બિંગ એ ગુજરાતી બેટા આપણે ગુજરાત હા એટલે નેક્સ્ટ ટાઈમ વસલાજી આપને કેવું લાગ્યું? ખંજન તું સારું ગાય છે, પણ તું જ્યારે મોઢે કરીને ના આવ્યો હોય ને તો તારું કોન્શિયસનેસ દેખાઈ જાય છે. તારે વાંચીને ગાવાનું હોય ને તો થોડોક તને કદાચ ટાઈમ ઓછો પડ્યો છે ને મને થોડીક ખબર છે કે તું થોડો બીમાર હતો એટલે તારાથી અભ્યાસ નથી થયો. કારણ કે મસ્તી જતી રહે છે ને તો બધું જતું રહે છે. એટલે મસ્તી પણ ન દેખાય તારા. સૂર ન ઓછા લાગવા જોઈએ. ઓછા લાગ્યા ને તો એ થોડાક માફ કરી દેવાય કદાચ જો તારું પરફોર્મન્સ એવું હોય ધમાકેદાર. જો કે સૂર લાગવા જ જોઈએ, કોમ્પિટિશન છે, પણ ઇટ્સ ઓકે. કદી આવું થાય. સચિન તેંડુલકર કંઈ દરેક વખત સેન્ચુરી નથી મારતો. કદી ઝીરોમાં એ પણ ક્લીન બોલ્ડ થઈ જાય છે ને. તો ઇટ્સ ઓલ ધ બેસ્ટ. સરસ, વેરી ગુડ. ખંજન ખૂબ સરસ, ઓલ ધ બેસ્ટ. જે પણ નિર્ણય હશે જોઈએ આપણે શું થાય છે. ઓલ ધ બેસ્ટ. એકવાર જોરદાર તાળીઓ ખંજન માટે. દર્શક મિત્રો, ફાઇનલ રાઉન્ડ છે આજના એપિસોડનો, એટલે સેમીફાઇનલ ચાલી રહી છે. એનો પ્રથમ એપિસોડ છે. આમાંથી જે આગળ જશે એ સીધા ફાઇનલમાં, ડાયરેક્ટ ફાઇનલમાં પરફોર્મ કરશે. એટલે કાંટે કી ટક્કર હે, પ્રેશર વધારે છે સ્પર્ધકો પર. બોલાવી લઈએ અમારા ત્રીજા સ્પર્ધકને, માનસી દેસાઈ ફ્રોમ વડોદરા. એક પડમાં પરોવી દઉં જીવતે કોઈ બોલ આપી શકીશ એવો કઈ, બોલ આપી શકીશ એવો કઈ, બોલ આપી શકીશ એવો કઈ, બોલ આપી શકીશ એવો કઈ હો. એક પડમાં પરોવી દઉં જીવતે કોઈ બોલ આપી શકીશ એવો કઈ, બોલ આપી શકીશ એવો કઈ. સાંજ મને સોનેરી જોઈતી નથી કે નથી રૂપેરી રાતના ઓરતા. સાંજ મને સોનેરી જોઈતી નથી કે નથી રૂપેરી રાતના ઓરતા. એકે વાયદા કે બેણ નથી જોઈતા, એમાં ફૂલ મોર છોને ભોરતા. અટડકની ઝંખનાઓ છોડીને આવી છું સાંજ તણી આશાએ. બોલ આપી શકીશ એવો કઈ, બોલ આપી શકીશ એવો કઈ. એક પડમાં પરોવી દઉં જીવતે કોઈ બોલ આપી શકીશ એવો કઈ, બોલ આપી શકીશ એવો કઈ, બોલ આપી શકીશ એવો કઈ, બોલ આપી શકીશ એવો કઈ. માનસી, શબ્દો શું છે? એક પળમાં પરોવી દઉં જીવતર આપવું, બોલ આપી શકીશ એવું કઈ. અચ્છા, કોનું છે ગાયેલું? આ નંદિતાબેન ઠાકોરે લખ્યું છે અચ્છા, અને મારા ગુરુ શ્રી વિહારભાઈ મજબૂદારે કમ્પોઝ કર્યું છે. વેરી ગુડ, સરસ. વસલાજી, આપને કેવું લાગ્યું? પ્રયત્ન સારો હતો, પણ ખબર નહીં કમ્પોઝિશનનું એક ફિગર જ ના દેખાય. મને આખું કમ્પોઝિશન આમ વેરાયેલું લાગ્યું. આમને એક ફિગર દેખાય છે કે આ આવું કમ્પોઝિશન છે. તમે ગાવાનો પ્રયત્ન સારો કર્યો. અંતરામાં ક્યાંક સૂર જતા રહ્યા. ખાલી મને એવું થાય છે કે એક સ્કેલ ઉપર ગાત તો વધારે સારું લાગત, પણ ઇટ્સ ઓકે. વોટ એવર યુ હેવ પરફોર્મ, યોર ટ્રાય વોઝ ગુડ, વેરી ગુડ, ઓલ ધ વેરી બેસ્ટ. વર્ષાજી, સારું ગાયું. મને થ્રુ આઉટ આખા સોંગમાં એવું લાગ્યું કે હમણાં મજા આવશે, હમણાં વધારે સારું ગવાશે, પણ સમાવ ક્યાંક એવું ના લાગ્યું મને છેક સુધી. પણ તો એ પ્રયત્ન સારો કર્યો, એટલે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. નયનભાઈ, મને ખ્યાલ છે ગુરુ અમારા કહેતા હતા કે કહે છે હજુ પણ કે તમે જે પણ ગીત ગાઓ ને તો તમારા માથા ઉપર એના સૂરો ભમવા જોઈએ, એનો એક વૃંદ બનાય. બિલકુલ. અને એ એક માહોલ ઊભો કરે. હા, એમાં ઘણી વખત રાગ, ઘણા લોકો એવું કહે છે કે બધા ગીતો રાગ ઉપર હોય છે. મને કોઈક એક જણાએ એવો પ્રશ્ન કર્યો હતો
અચ્છા, કે આ જે બધા ગીતો જે રાગ ઉપર, પછી હું એમને કહું કે ના ના, જરૂરી નથી કે બધા ગીતો રાગ ઉપર હોય, આધાર લીધો હોય. એટલે તમે જોજો સેમી ક્લાસિકલ માટે બોલાય છે એવું કે રાગ આહિર બારો પર આધારિત, હા પૂછો ના કહેશે આધારિત, બિલકુલ, બીકોઝ બિલકુલ. આધાર આધારિત લેવો છે. પડે, આધાર લેવો પડે. કે આધાર લીધો હોય કમ્પોઝરે. પણ મને એમ લાગે છે કે એની એક સમા બંધાવો જોઈએ, આખી એક વાત બનવી જોઈએ. મને એવું લાગે છે કે થોડુંક એમાં વિખરાયેલું લાગે છે. એટલે શું થાય કે તને જ પોતાને મજા ના આવે, જ્યારે સિંગરને પોતાને જ ગાતા ગાતા કંઈક અવઢવ હોય તો મને લાગે છે કે એ લોકો સુધી એ વાત કન્વે ના થાય, મ્યુઝિકલી પણ ના થાય. અને મને તારા શબ્દો બહુ ઓછા સમજાયા. પ્રેશર ખૂબ છે અને અહીંયા તમારી એક પણ ભૂલ તમને આ કોમ્પિટિશનમાંથી આઉટ કરી શકે છે. અત્યાર સુધી ઘણું બધું ચલાવ્યું, ચાલ્યું, બટ નાउ વી આર એટ दैट स्टेज કે જ્યાં इतनी सी भूल आपको बाहर निकाल देगी इस कॉम्पिटिशन से. सो वर्क हार्ड. સરસ ગાયું, સરસ ગાઓ છો જ. ઓલ ધ બેસ્ટ. એકવાર જોરદાર તાળીઓ માનસી માટે. દર્શક મિત્રો, સેમીફાઇનલ નો આ પ્રથમ એપિસોડ અને એના બંને રાઉન્ડ અહીંયા સમાપ્ત થઈ ચૂક્યા છે. નિર્ણય થોડી ક્ષણોમાં જાહેર થશે અને નિર્ણય હવે બહુ જ અઘરું થઈ પડશે કે કોને રાખવું અને કોને એલિમિનેટ કરવું. બટ નિર્ણય જાણીએ તે પહેલા હેવ ટુ ટેક સ્મોલ બ્રેક. ટેક અ સ્મોલ બ્રેક. દર્શક મિત્રો, નિર્ણય અમારા નિર્ણાયકશ્રીએ લઈ લીધો છે. નિર્ણય મારી પાસે આવી ગયો છે અને હું નિર્ણય જાહેર કરું તે પહેલા કહી દઉં કે આ ક્ષણ મને ખરેખર નથી ગમતી, બિકોઝ એક જુનિયરને આ સ્ટેજથી વિકેટ ઉપડવું પડશે. બટ અહીંયા આ સ્ટેજ સુધી, સેમીફાઇનલ સુધી પહોંચ્યા એ જ એક વિનર તરીકે જાહેર થયા બરોબર છે. સો હું બોલાવું માનસી, કંજન, અનુષ્કા, આવો પ્લીઝ. અને હવે તો કોઈ સ્કોપ જ નથી, હવે રડવા વળવાનું તો આવશે જ નહીં, બિકોઝ સેમીફાઇનલ સુધી તમે સર્વાઈવ કર્યું અને બહુ જ સારી રીતે ગાયું અને સરસ પરફોર્મ કર્યું અને ઘણું બધું શીખ્યા. ઇવન આઈ એન્જોયડ વિથ યુ ઓલ. સો અનુષ્કા, તમને શું લાગે છે? વોટ ડુ યુ થિંક? ભાઈ, એ પહેલાં મારે કંઈક કહેવું જી, please બોલો. છે. જે અત્યારે રાઉન્ડ ચાલ્યો અને એમાં જે પણ સ્પર્ધકોનો નિર્ણય આવશે એમાં અમે ત્રણેય જજીસ એવું જોઈ રહ્યા છીએ કે મેચ્યોર સિંગિંગ, પરફોર્મન્સ, કમ્પ્લીટ સિંગિંગ એ વધારે ખાસ જોવાય છે અને એની ઉપર વધારે ભાર છે. હા, અને એવું પણ બને કે ક્યારેક નોટ ઓનલી સિંગિંગ. અચ્છા, ઘણી વખત એવું પણ બને કે કારણ કે સ્ટુડિયો પેલી વોઇસ હોય પણ પરફોર્મન્સ ના હોય એવું પણ બને. હા, એટલે આ બધું જ અત્યારે હવે આ સેમીફાઇનલના પણ આગળ રાઉન્ડમાં જઈ રહ્યા છે. બિલકુલ. એટલે કદાચ કોઈ કે એક આખું સડસડાટ ગીત ગાઈ નાખ્યું હોય પણ કદાચ એવું પણ લાગે કે કદાચ એ ગીતમાં અમને એ અમારે જે મેચ્યોરિટી જોઈતી હોય કદાચ ન મળે. ઓફકોર્સ અમે ચોક્કસ સભાન છીએ કે આ બાળકો પ્રસ્તુત કરી રહ્યા છે, પણ કોમ્પિટિશન છે એટલે આ વસ્તુ અમારે ખાસ જોવી પડે. બિલકુલ. થેન્ક યુ. અનુષ્કા, શું લાગે છે આપને? યસ યસ, ઓફ કોર્સ યુ આર થ્રુ. એકવાર જોરદાર તાળીઓ. બટ અનુષ્કા, યુ એન્ટર ઇન અ ફાઇનલ. ફાઇનલ્સમાં તમે આવી ગયા છો. કોંગ્રેચ્યુલેશન્સ એના માટે. ફર્સ્ટ ફાઇનલિસ્ટ આમ. અને પ્રેશર ખૂબ છે, કોમ્પિટિશન ખૂબ ટફ થશે, તો પ્રિપેરેશન કેવી રહેશે? હવે તમારે તમે ખાસ શું પ્રિપેર કરશો, શું ધ્યાન રાખશો રિયાઝમાં? એક તો સ્ટેન્ડિંગ નોટ્સ. અચ્છા. અને થોડું એમ જે એટલે ક્લાસિકલ સાઉન્ડ્સમાં આપણે જે મુરકીઓ લઈએ છીએ એ તો મારી થોડીક બરાબર નથી થતી. એક ક્લિયર કરશો તમે. વેરી ગુડ, વેલ સેડ. ખંજન, તમને શું લાગે છે? તમે એલિમિનેટ થશો કે ફાઇનલમાં પ્રવેશ કરશો? નો, નહીં થાવ. સાચું લાગે છે એવું તમને? તો તમે ખરેખર સાચા નથી. તમે શું થઈ રહ્યા છો? એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ખંજન રાવ માટે. યુ
તમે ફાઇનલ્સમાં આવી ચૂક્યા છો. બટ એનીવેઝ તમારી જે ઓનેસ્ટી છે એ પ્રમાણે તમને જે આજનું પરફોર્મન્સ હતું થોડું તમારું વીક રહ્યું. બટ તમારે ખૂબ મહેનત કરવી પડશે ખંજન. તમારા જે કન્ટેસ્ટન્ટ બાકીના જે છે એ બધા ખૂબ સ્ટ્રોંગ છે. સો યુ હેવ ટુ વર્ક હાર્ડ. રિયાઝ કરજો, બરોબર? માનસી, સોરી ટુ સે બટ સેમિફાઇનલ સુધી જ તમારું સફર હતું, પણ સેમિફાઇનલ સુધી પહોંચ્યા એ જ મોટી વાત છે. અને મેં કીધું, પહેલાં પણ કીધું કે ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો ને એમાંથી આટલે સુધી પહોંચ્યા એ જ મોટી વાત છે. સો ચીયર અપ. એકવાર જોરદાર તાળીઓ માનસી માટે. માનસી, આપ એલિમિનેટ થઈ રહ્યા છો, બટ ખૂબ મહેનત કરજો અને મને વિશ્વાસ છે. ખાસ તો એ જાણવા માંગુ છું કે ગિરનાર લિટલ સોર સરગમ સિઝન 2ની ઓડિશન્સથી લઈને અત્યાર સુધીની સફર તમારી કેવી રહી? શું કહેવા માંગુ છો? મારી સફર ખૂબ જ સારી રહી. એમાં મને ઘણું બધું શીખવા મળ્યું. હું એક આખી બેગ લઈને જતી હું વડોદરા પાછી, સુરોની ને બધાની, એટલે યાદગીરીની સૌથી વધારે. ધડકન મેં તું હૈ સમાયા હુઆ, ખ્યાલો મેં તું હી તો છાયા હુઆ, हाँ धड़कन में तू है समाया हुआ, ख्यालों में तू ही तो छाया हुआ, नजरों ना काटाने भूल मारा वालमा, हे मारा वालमा, नजरों ना काटाने भूल, नजरों ना काटाने भूल मारा वालमा, नजरों ना काटाने भूल. એકવાર જોરદાર તાળીઓ માનસી માટે. આ ગિરનાર લિટલ સોર સરગમ આવા બાળકોની, તમારા લોકોની સરસ સ્પર્ધાઓ યોજે છે, તો એ માટે કંઈક આ ગિરનાર લિટલ સોર સરગમ યોજાયું છે એટલે એક બધા બાળકોને સરખું પ્લેટફોર્મ મળે છે. એવું નથી કે અહીંયા પાર્શિયાલિટી થાય કે એવું કંઈ નથી. ઘણી બધી યાદો જોડાયેલી છે તમારી સાથે અને અમારા આ સ્ટુડિયોની સાથે, પૂરા ક્રૂની સાથે. અહીંયા જે નિર્ણય લેવાય છે ખૂબ ગમ્યું, તટસ્થ તારી ઓનેસ્ટી ખૂબ ગમી. વેરી ગુડ, યુ વિલ રિયલી કમ આઉટ વેલ. ના, શી ઇઝ વેરી સ્ટ્રોંગ અને શી ઇઝ યસ. અને સરસ સિંગર તો છો જ તમે, બટ કોન્ફિડન્સ તમારો સરસ છે. તમારી આંખોમાં મને થોડું કંઈક આંસુડા દેખાય છે, બટ એ તમે નહીં દેખાય છે મને અહીંયાથી, બટ તમે સ્ટ્રોંગ થઈ જાઓ માનસી. હા, યુ આર અ ગુડ સિંગર. જતા કંઈક સરસ સંભળાવીને જાઓ. रोज रोज डाले डाले क्या लिखे जाए, भवरा बावरा बावरा, रोज रोज डाले डाले क्या लिखे जाए, भवरा बावरा, कलियों के नाम कोई लिखे पैगाम कोई, कलियों के नाम कोई लिखे पैगाम कोई, बाबरा बफरा बाबरा, रोज रोज डाले डाले क्या लिख जाए, भवरा बाबरा बाबरा. એક અગત્યની જાહેરાત. શ્રી અમરનાથજી યાત્રા 2014 યાત્રા નોંધણી અંગેની પ્રક્રિયા. શ્રી અમરનાથજી યાત્રા 28 જૂન 2014થી બાલટાલ તથા પહેલગામના બંને માર્ગો પર આરંભ થશે, જે 10મી ઓગસ્ટ 2014ના દિવસે પૂર્ણ થશે. યાત્રાનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. કોઈપણ તીર્થયાત્રી યાત્રાની પરવાનગી વિના યાત્રા નહીં કરી શકે. યાત્રાની તારીખ તથા માર્ગ યાત્રા પરવાના અનુસાર રહેશે. રજિસ્ટ્રેશન માટે બેંક બ્રાન્ચની વિગત શ્રી અમરનાથજી તીર્થસ્થાન બોર્ડની વેબસાઇટ www.shriamarnathjiShrine.com દ્વારા મળી શકશે. રજિસ્ટ્રેશન પસંદ કરેલ બેંક બ્રાન્ચમાં 1 માર્ચ 2014થી શરૂ થઈ ગયેલ છે. 5 કે વધુ તીર્થયાત્રીઓના ગ્રુપ રજિસ્ટ્રેશન 1 માર્ચ 2014થી 30મી મે 2014 સુધી